હું તમને સમજાવું કે વાત શું છે. માધુરીબેન રહેવા દો. ભાભી, આપણે આપણું દુઃખ કેટલા લોકોથી અને કેટલી વાર છુપાવીશું? અને કહેવાય છે ને કે આપણા લોકોને દુઃખ વહેંચવાથી આપણું દુઃખ ઘટે છે. અને ભાભુ, એ તો આપણા ફેમિલી મેમ્બર જેવા નહીં, ફેમિલી મેમ્બર જ છે. બોલો માધુરી બેટા, બોલો. ભાભુ, એક રાતે કોમલને શું દુર્બુદ્ધિ સૂજી કે કોમલ ઘર છોડીને ભાગી ગઈ. કોઈને કઈ કયા વગર જતી રહી? કોઈને કયા વગર ગઈ હોય તો જ ભાગી ગઈ કહેવાય ને. અને એ પણ કોઈ મિહિર નામના છોકરા સાથે કે જેને આપણે ઓળખતા પણ નથી કે નથી જાણતા. આ બધું હું શું સાંભળું છું કોકિલાબેન? તમે ભાભીને પૂછવાનું તો રહેવા જ દો. ભાભી તો કોમલની ચિંતામાં અધમુઆ થઈ ગયા હતા. એમને તો કોઈ હોશ જ નહોતા. અને ભાઈ, તમે ભાઈનો નેચર તો તમને ખબર જ છે ને. મમ્મીજી, બાબુ જરા એક મિનિટ. આવો. શું વાત છે સોના? મમ્મીજી, આ કોમલબેનના અચાનક લગ્ન થઈ જવા, એમનું સતત ટેન્શનમાં રહેવું, અને લગ્ન થયા છે તો લગ્નની ખુશીની ચમક પણ નથી. અને એ જ સમય દરમિયાન પપ્પાજીનું ધંધામાં આટલું મોટું નુકસાન થયું. ખબર નહીં કેમ પણ મને સતત લાગ્યા કરે છે કે આ યોગાનું યોગ નથી. આ બંને વસ્તુઓ ચોક્કસ એકબીજા સાથે સંકળાયેલી છે. આ બંને વસ્તુનું કનેક્શન છે. હા, જો આપણને એ કનેક્શનની જડ ખબર પડી જાય તો આઈ એમ શ્યોર આપણી બધી મુસીબતો સોલ્વ થઈ જશે. સોનુ, તારી વાત તો સાચી છે, પણ અત્યારે બાબુ બેઠા છે. પહેલા આપણે આવું જ થયું. ભાભી, મારે જે ભાભોને કેવું હતું એ મેં બધું કહી દીધું છે. તમારે પણ કંઈ કેવું હોય તો તમે પણ કહી દો. હવે તમે બધું કહી જ દીધું છે તો પછી અમે તો શું કહીએ. પણ બાબુ, તમારી માફી જરૂર માંગીશ. સાચું કહું ને તો તમારો દિલ દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો. પણ એક તો દીકરીની વાત, અને એમાં પણ આ બધું એટલું અચાનક થઈ ગયું ને કે શું કરીએ અને શું નહીં એ કંઈ સમજાયું જ નહીં. કશો વાંધો નહીં બેટા, હું નીકળું છું. કંઈ પણ કામ હોય તો મને જણાવજો, હું તત્પર હાજર રહીશ. સૌ સારાવાના થશે. ભાભી મારી સામે આંખો કાઢીને મને ડરાવતા હતા, પણ આ જ આંખો જો હમણાં કોમલ સામે કાઢી હોત ને તો એ આવું પગલું જ નહીં ભરત. પણ તમે કેમ આમ પગલું ભર્યું? અને પરિવારની ચિંતા છે એમ બોલીને આખરે તમે ભાભુની સામે પરિવારની ચિંતા સળગાવી દીધી. શું મળ્યું તમને આ ફજેતો કરીને? તો શું કામ મારી પાછળ પડી ગઈ છે આયશા? હું કઈ પણ કરું તને મારો જ વાંક દેખાય છે. તને મારું આ ઘરમાં રહેવાનું ન ગમતું હોય ને તો હું અત્યારે જ આ ઘર છોડીને ચાલી જાઉં છું. પણ ડગલે ને પગલે આમ મારું અપમાન કરીને મને ઉતારી ન પાડ. મને પણ ફિલિંગ્સ છે, મને પણ તકલીફ થાય છે. ભાભી, મને માફ કરજો, પણ તમારી સોનું મારી મજબૂરીનો ફાયદો ઉઠાવી રહી છે. તમે જેનું ઉપરાણું લઈને મને કહેવા આવ્યા હતા ને કે મારે એનું અપમાન ન કરવું જોઈએ, તો હવે તમે એને કેમ નથી કહેતા કે હું પણ એની પૈસા સાસુ છું, એટલે મારું પણ અપમાન ન કરે? અને ભાભી, તમારી જીભ નહોતી ઉપડતી એટલે મેં ભાભુને બધી વાત કરી. અને એવું પણ નથી ને કે એકલામાં કરી હતી, તમારી સામે કરી હતી અને સાચી વાત કરી હતી.
તો તમારી સોનુને કેમ આટલી કીડીઓ ચટકે છે?